પાટીદાર સંઘના નામે 2 દિવસ અગાઉ સુરતમાં મિટિંગ મળી। પાટીદાર સમાજના અગ્રણીઓ બધા મારા વડીલ જ છે અને મારા મિત્રો છે, ચાહે દિનેશભાઈ નાવડિયા હોય, જીવરાજભાઈ ધારુકા મારા વડીલ છે। હું ખૂબ અભિનંદન આપું છું, દિલથી અભિનંદન આપું છું, પરંતુ બહુ મોડું થઈ ગયું। સમાજની અંદર, આ ગુજરાતની અંદર અસંખ્ય પ્રશ્નો છે અને એટલા બધા પ્રશ્નો છે કે આપણો સમાજની દરેક સમાજો આ પ્રશ્ન ઉચકવામાં નિષ્ફળ ગયા છે। ચાહે ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે અન્ય વેપારી સંગઠન હોય કે મજદૂર સંઘ હોય, બધા જ નિષ્ફળ ગયા છે। દિલ્હી સુધી પણ બધાની પહોંચો છે। દિલ્હી સુધી અવારનવાર લોકો ઉચ્ચ કક્ષાના નેતાઓની મુલાકાત લે છે। શું બધી આ નથી ખબર એમણે ક્યારે આવી રજૂઆત કરી ખરી? આજના દિવસની અંદર ગુજરાતમાં નહીં, દેશમાં 89-90 પેપર લીક થાય। શિક્ષણ કથોએ કાયદો અને વ્યવસ્થા હાઈએસ્ટ ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષથી, આમ તો 2007થી હાઈએસ્ટ એફઆર નોંધાતી હોય ગુજરાતમાં તો ગુજરાતમાં નોંધાય છે। બિહાર અને યુપી કરતાં પણ સૌથી વધારે કાયદો અને વ્યવસ્થા ખરાબ ગુજરાતમાં છે। અને ડ્રગ્સ ને દારૂ હું આજથી વેચાય છે? ડ્રગ્સ ને દારૂની અસંખ્ય વખત મેં નિવેદનો કર્યા છે કે સરકાર ધારે તો 1 બોટલ દારૂ વેચી શકાય। આજે ડ્રગ્સ અગાઉમાં 20 વર્ષ પહેલા કોઈ સરકારની અંદર ક્યારેય ફરિયાદ નહોતી। ડ્રગ્સ ક્યારેય કોઈનું નામ સાંભળ્યું નહોતું। આજે ગામડે ગામડે ડ્રગ્સ મળે છે। કારણ શું? આ સમાજના આગેવાનો, તમામ સમાજના આગેવાનોની આપણી બધાની નિષ્ફળતા છે। કારણ કે આપણે કોઈ એકત્રિત થતા નથી, માત્ર ને માત્ર સરકારની વાહવામાં આપણે બધા લાગ્યા। એમને કારણે આ ગુજરાત બરબાદ કર્યું છે। દુનિયાભરની રેલીઓ અને ટાઈખા ઉત્સવો થાય છે। દેશનું બજેટ 50 થી 60% માત્ર ઉત્સવ અને જાહેરાતોમાં વપરાય છે। ક્યારે કોઈ પ્રજાના, ક્યારે સમાજના આગેવાનોએ ધ્યાન દોર્યું ખરું? નહીં। આ બધા જ આગેવાનો દિલ્હીમાં અવારનવાર આટાફેટા મારે છે, ગાંધીનગર આટાફેરા મારે છે, પરંતુ ક્યારે ડ્રગ્સ, દારૂ, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, ખેતીના પ્રશ્નો, રેલવેના પ્રશ્નો। હું એક રેલવેનું એક એક્ઝામ્પલ આપું। રેલવેએ 15 વર્ષના બાળકો સુધી અગાઉ અડધી ટિકિટ લેવાતી હતી અને અત્યારે આખી ટિકિટ લેવાય છે। જોઈ લો, આ 2 વર્ષમાં 3100 કરોડ રૂપિયા મતલબ સરકારે બાળકોના નામે વસૂલ્યા। એવી રીતે સિનિયર સિટીઝનની અંદર પહેલા 40% રાહત હતી, એમાં સિનિયર સિટીઝનની ટિકિટની રાહત ઓફ થઈ ગઈ। સિનિયર સિટીઝનને આજે રેલવેની અંદર 80 વર્ષના ડોહાને પણ ઉપરની સીટ આપવામાં આવે છે, એને પણ નીચી પ્રાયોરિટી અપાતી નથી પૂરતી ટિકિટ લેવા છતાં। આ છે આપણી સરકારનો વિદ્યાર્થીઓ પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો અને તમામ વડીલો પ્રત્યેનો પ્રેમ બતાવે છે। આજે સમાજની અંદર રેલવે એક લૂંટનું સાધન બની ગયું, એસટી એક લૂંટનું સાધન બની ગયું, શિક્ષણ લૂંટનું સાધન બની ગયું, શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું, આરોગ્ય સંસ્થા લૂંટનું સાધન બની ગયું। નાના નાના ખેડૂતો લૂંટાય છે। બેફામ ભાવ વધારો ખાતરનો અને ખેત ઓજારોનો અને વીજળીનો ભાવ વધારો, જીએસટીના નામે લૂંટ, પેટ્રોલ ડીઝલના નામે લૂંટ, પરંતુ ક્યારેય સમાજના કોઈ પણ આગેવાનો અવાજ નથી ઉઠાવ્યો એનું મને દુઃખ છે। કારણ કે એમની કहीं પે નિશાના કहीं પે નિગાહે એવું મને લાગે છે। કારણ કે ગુજરાતની અંદર થોડા દિવસોની અંદર રાજકીય પરિવર્તન થવાનું એવા કંઈ ગંધ આવી એવી લાગે છે, જેથી કરીને પોતપોતાના માણસોને કંઈ ગોઠવવા માટે પણ પ્રયત્ન હોઈ શકે એવું મને લાગે છે। પરંતુ દિનેશભાઈ, જીવરાજભાઈ, તમે આવો મેદાનમાં, તમારી નીચે હું ધીરુ ગજેરા કામ કરવા તૈયાર છું। કાલથી આંદોલનની જોડાઈ અને કાલથી ડ્રગ્સ અને દારૂ વિશે, અને ડ્રગ્સ ને દારૂ ક્યાં ક્યાં વેચાતા નથી તમને બધાને નથી ખબર? બધાને ખબર છે, પણ ક્યારે કોઈ રજૂઆત નથી કરી। એ સમાજના, દરેક સમાજના આગેવાનોની અને દરેક આગેવાનોની નિષ્ફળતા છે। અને જે આગેવાનો અવાજ ઉઠાવે મારી જેવા, એમને માત્ર ને માત્ર તમે માત્રમાં તરછોડીને આ આગેવાનોએ તિસ્કારીને કાઢી નાખ્યા છે। ગુજરાતની અંદર ઘણા આગેવાનો છે અવાજ ઉઠાવનારા, પરંતુ ક્યારેય આ લોકોએ સહકાર નથી આપ્યો। એનું પરિણામ છે દેશની અને ગુજરાતની બરબાદી। આજે ગુજરાતની અંદર હાઈએસ્ટ એફઆર નોંધાયેલી 2 દિવસ પહેલા દિવ્ય ભાસ્કરમાં હતું। બિહારની વસ્તી 20 કરોડની, ઉત્તર પ્રદેશની 25 કરોડની, છતાં હાઈએસ્ટ એફઆર ગુજરાતમાં મહિલાઓનું અપહરણ, બાળકોનું અપહરણ, લૂંટ, ધાર, ફૂનકેસ, બળાત્કાર, બેંકના ફ્રોડ, આ દર અડધી 20-25 વર્ષની નિષ્ફળતા છે। પેલા બધા જ આગેવાનો કંઈક સુરતમાં બને તો આવેદન પત્ર આપતા હતા પોલીસ કમિશનર સરકારને, અવાજ ઉઠાવતા હતા, પરંતુ બધા જ ખોવાઈ ગયા। ચેમ્બર્સ ઓફ કોમર્સ પણ ખોવાઈ ગઈ, બધા જ ખોવાઈ ગયા। એનું પરિણામ છે। તો જાગો, ઉઠો અને આપણે આંદોલન કરવા હોય તો ધીરુ ગજેરા તમારી સાથે છે અને હું પહેલો બેસીશ સાહેબ, અને ઘરપડકો તો હું પહેલો ઘરપડકો ભરીશ, એની હું તૈયારી રાખું છું। आओ युवराजभाई, दिनेशभाई, मारे हूँ तमे आंदोलन करो, हूँ तमारी आगे रहीश, तमारी पछी धरपकड़, पहली मारी धरपकड़ भले पोलीस करे, परंतु दारू ने ड्रग्स बंद थवा जोईए, थवा जोईए, थवा जोईए।